મને આ ઉપરના દાંતના મૂળમાં દુખાવો થાય છે તો શું હોઈ શકે? હેલો ફ્રેન્ડ્સ, ડોક્ટર રાજન પટેલ, વિશ્વ ઈએનટી હોસ્પિટલ. ઘણીવાર ઘણા પેશન્ટ આ રીતના પૂછતા હોય છે કે મારા દાંતમાં કોઈ પ્રકારનો ઉપરના દાંતમાં સડો નથી અને ચાવતી વખતે પણ દુખાવો નથી થતો, પણ છતાં ઉપરના દાંત છે એના મૂળ એટલે આ ભાગમાં કળતું હોય એવું લાગે છે અથવા પેઇન થાય છે. તો એનું રીઝન હોય છે સાઇનસ ઇન્ફેક્શન. સાઇનસ એટલે આપણા જે ફેસ છે એમાં હાડકામાં ખાડા હોય, બરાબર? એમાં બે મોટા ખાડા આ એરિયામાં આવે જેને મેક્ઝિલરી સાઇનસ કહેવાય. હવે તમારા જે ઉપરના દાંત છે એના મૂળ એ સાઇનસમાં અંદર સુધી ટચ થતા હોય. એટલે ઘણીવાર જો તમને સાઇનસ ઇન્ફેક્શન હોય, પર્ટિક્યુલરલી ક્રોનિક સાઇનસ ઇન્ફેક્શન એટલે જૂનું સાઇનસ ઇન્ફેક્શન, જો જૂનું સાઇનસ ઇન્ફેક્શન હોય તો તમને આ ઉપરના દાંત કળ્યા કરે અથવા તમને એવું લાગે કે આ દાંતના મૂળમાં પેઇન થાય છે, દુખાવો થાય છે. જો આ રીતનો તમને પ્રોબ્લેમ હોય તો તમે પ્રોપર ચેકઅપ કરાવવું જરૂરી છે ઈએનટી સ્પેશિયાલિસ્ટ પાસે, અને દાંતને ચેક કરાવવા પણ જરૂરી છે ડેન્ટલ ડોક્ટર પાસે. હવે ધારો કે દાંત નોર્મલ આવે તો ઈએનટી સ્પેશિયાલિસ્ટ પાસે જઈને એક્સરે અથવા સીટી સ્કેન કરાવવો જરૂરી છે. આ ફેસનો એને કહેવાય છે સીટી સ્કેન ઓફ સાઇનસીસ, સીટી સ્કેન પેરાનેઝલ સાઇનસીસ. અને જો તમારા સાઇનસમાં ઇન્ફેક્શન હોય તો ડોક્ટર પહેલા એને દવા અને નેઝલ સ્પ્રેથી ટ્રીટમેન્ટ કરવાની ટ્રાય કરશે. અને જો ધારો કે એમાં વધારે પ્રોબ્લેમ છે તો અમુક કેસમાં સાઇનસ સર્જરીની પણ જરૂર પડે, જે દૂરબીનથી થાય છે, એને કહેવાય છે એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી. જો આ રીતનો તમને પ્રોબ્લેમ હોય તો તમે એક વખત ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લો અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો, જે લોકોને આ રીતના દાંત ઉપરના કળે છે સેવ કરો અને લાઈક કરો. થેન્ક યુ.